એક છત નીચે વસવાટ કરે છે પક્ષીઓ, ભલે શાંત કબૂતર હોય કે આક્રમક સમડી. જીવદયા અહીં સાચા અર્થમાં થાય છે સાર્થક. અહીં પક્ષીઓને મળે છે સારવાર અને આશ્રય. આ છે મુંબઈના કાંદિવલી વિસ્તારમાં આવેલું કુસુમબેનનું નિવાસસ્થાન. કુસુમબેનનું મકાન માત્ર મકાન જ નહીં પરંતુ મૂંગા પ્રાણી પક્ષીઓનું આશ્રય સ્થાન છે. કોઈ પણ પક્ષી માંદું પડ્યું હોય કે તેને ઈજા પહોંચી હોય તો તેને લોકો અહીં લઈને આવે છે, જ્યાં તેને સારવાર તો મળે જ છે, સાથે સાથે તેમને આશ્રય પણ આપવામાં આવે છે. સારવાર થયા બાદ પક્ષીઓને ફરી તેમની આઝાદ દુનિયામાં છોડી દેવાય છે. અત્યારે મારા પાસે 50-55 પક્ષી હશે અને કયા કયા છે વાઇલ્ડના અહીંના આવવાના ઘણા બધા હોય, હંમેશા આવતા જ હોય મોટી મોટી સંસ્થા તરફથી, હોસ્પિટલ તરફથી. તો એ લોકોને હું ટ્રીટ કરી અને સારા કરીને જંગલમાં છોડું છું. કુસુમબેને BSc સુધી અભ્યાસ કર્યો, પરંતુ અન્ય ક્ષેત્રે કારકિર્દી બનાવવાના સ્થાને તેઓએ પ્રાણી અને પક્ષીઓની સેવાનો માર્ગ અપનાવ્યો. આ કાર્ય માટે તેઓએ તબીબના હાથ નીચે પ્રાથમિક સારવારની તાલીમ પણ લીધી. જો કોઈ પક્ષીને ગંભીર ઈજાઓ થઈ હોય તો તેઓ તબીબની મદદ પણ લે છે. પ્રાણી પક્ષીઓની સેવાનું કાર્ય તેમને વારસામાં તેમની માતા દ્વારા મળ્યું છે. 40 વર્ષથી જીવદયાનું કરું છું, કારણ કે મારી મમ્મી મોટી એનિમલ લવર હતી. એ કોઈ દિવસ સુકન અપસુકનમાં માનતી જ નહીં, હરેક જીવને બચાવવામાં જ માનતી હતી. એટલે એના સંસ્કાર મને નાનપણથી મળ્યા. આ સેવા કાર્યમાં તેઓ 40 વર્ષથી કાર્યરત છે. કુસુમબેનની સેવાને બિરદાવતા તેમને વુમન ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો છે. એટલું જ નહીં, અનેક સમાજ અને જીવદયા પ્રેમી સંસ્થાઓ દ્વારા તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા તેમને વાઇલ્ડ લાઇફ ઓફિસરનું લાયસન્સ પણ આપવામાં આવ્યું છે. મને વાઇલ્ડ લાઇફ ઓફિસરનું કાર્ડ ઇસ્યુ કરીને આપ્યું છે ઇન્ડિયન ગવર્મેન્ટે. એટલે મારા પાસે એ પાવર્સ છે કે હું આ લોકોને સેવ કરી શકું. એટલા માટે એ પાવર્સ મને ઇન્ડિયન ગવર્મેન્ટે આપ્યા છે. નિસર્ગ પ્રેમી કુસુમબેનને તેમના વહાલા પક્ષીઓથી છૂટા થવાનું મન તો ન થાય, પરંતુ તેમનો પ્રેમ પક્ષીઓ માટે જેલ બને તે પણ તેમને માન્ય નથી. એટલે જરૂર હોય તેટલો જ સમય પક્ષીઓને તેઓ અહીં રાખે છે અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે છે. ખરેખર જીવદયાને ખરા અર્થમાં સાર્થક કરે છે કુસુમબેન રૂપારેલ. દિશા કટારિયા, ETV ન્યૂઝ, મુંબઈ.